નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાત સરકારની અંદર જે સરકારી છાત્રાલયો ચલાવવામાં આવે છે તે છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2025-26 માટેના એડમિશન માટેની આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું। આ વિડીયોની અંદર આપણે છાત્રાલયમાં એડમિશન મેળવવા માટે કોણ કોણ અરજી કરી શકે, નવી અરજી અને જૂની અરજી એમાં શું તફાવત છે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, પ્રવેશ પ્રક્રિયાના તબક્કા કઈ રીતે તમને પ્રવેશ મળી શકે, એડમિશન કેવી રીતે મળે, તમારી સીટ કઈ રીતે કન્ફર્મ થાય, તે તમામ માહિતી આપણે વિડીયોમાં જોઈશું। તે પહેલા તમને જણાવી દઉં મિત્રો કે જો તમે આ વિડીયો YouTube પર જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો આ વિડીયો ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો મારી ચેનલને ફોલો કરી લેજો। તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આ હોસ્ટેલમાં એડમિશન મેળવવા માટે સરકારી છાત્રાલયમાં એડમિશન મેળવવા માટે કોણ કોણ અરજી કરી શકે। તો સૌપ્રથમ જાતિગત જોઈ લઈએ તો જે વ્યક્તિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SC/BC માં આવતા હોય, અતિ પછાતમાં આવતા હોય, વિચરતી અને વિમુક્તિ જાતિમાં આવતા હોય અથવા આર્થિક રીતે પછાત એટલે કે EWS માં આવતા હોય તે ઉમેદવાર આમાં અરજી કરી શકે। તે ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી પણ આમાં અરજી કરી શકે। હવે અભ્યાસક્રમની વાત કરી લઈએ। કયા અભ્યાસક્રમમાં તમે જો અભ્યાસ કરતા હોય તો તમે અરજી કરી શકો। તો તમે ધોરણ 11-12 કોઈ પણ હોય, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, તો તમે અરજી કરી શકો। તમે મેડિકલ વિભાગમાં હોય એટલે કે મેડિકલ કોલેજ કરી રહ્યા હોય તો પણ તમે અરજી કરી શકો। તમે એન્જિનિયરિંગ કરી રહ્યા હોય તો તમે અરજી કરી શકો। તમે ફાર્મસી ડિગ્રી અથવા ડિપ્લોમા કરી રહ્યા હોય તો પણ તમે અરજી કરી શકો। અને તમે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સમાં ત્રણેયમાં સ્નાતક કે અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। અને બીજું જોઈ લે કે આવક મર્યાદા, કે તમારી આવક, તમારા પરિવારની આવક મર્યાદા વાર્ષિક 6 લાખ સુધીની જ હોવી જોઈએ, 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં, તો તમે આમાં અરજી કરી શકો। મિત્રો હવે આપણે જોઈ લઈએ કે ફ્રેશ એટલે કે નવી અરજી અને રિન્યુઅલ અરજી આ બેમાં શું તફાવત છે, કોને પહેલા એડમિશન મળશે, ફ્રેશ હશે એટલે કે નવી અરજી હશે તેમને એડમિશન મળશે કે નહીં, તેની તમામ વાત આપણે વિડીયોમાં કરશું। સૌપ્રથમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અગાઉની વાર્ષિક પરીક્ષામાં જો તમે ફ્રેશ અરજી કરવા જઈ રહ્યા છો તો અગાઉની વાર્ષિક પરીક્ષામાં તમારે 50% તેથી વધુ ગુણ હોવા જોઈએ। જો 50%થી ઓછા ગુણ હોય તો તમને એડમિશન મળે નહીં। અને જો રિન્યુઅલ અરજીની વાત કરીએ તો અગાઉના વર્ષમાં અથવા છેલ્લા 2 સેમેસ્ટરમાં, દાખલા તરીકે કોલેજ કરતા હોય તો અગાઉના વર્ષનો હોય, છેલ્લા 2 સેમેસ્ટર હોય તો છેલ્લા 2 સેમેસ્ટરમાં 50% કે તેથી વધુ ગુણ કે તમારે ગ્રેડ હોવા જોઈએ। વિશેષ શરતની વાત કરીએ તો ગત વર્ષે શરતી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ ફ્રેશ તરીકે જ અરજી કરવાની। દાખલા તરીકે ગયા વર્ષે તમને એડમિશન મળી ગયું હતું પણ એ એડમિશન શરતી હતું તો તમારે આ વર્ષે નવી અરજી જ કરવાની, રિન્યુઅલ અરજી તરીકે અરજી નહીં કરવાની। અને જો તમે અગાઉના વર્ષમાં રેગ્યુલર સીટ ઉપર તમને એડમિશન મળી ગયેલું હોય હોસ્ટેલમાં, તમે આખું વર્ષ હોસ્ટેલમાં રહ્યા હોય રેગ્યુલર સીટ ઉપર, તો આ વર્ષે તમારે રિન્યુઅલ અરજી તરીકે અરજી કરવાની। અને સીટ ફાળવણીની પ્રાથમિકતા તો સૌ પ્રથમ પ્રાથમિકતા રિન્યુઅલ અરજીને રહેશે અને રિન્યુઅલ અરજીને સીટ એટલે એડમિશન આપી દેતા જે જગ્યાઓ વધશે તેના ઉપર ફ્રેશ અરજી હશે કે નવી અરજી હશે તેમને એડમિશન આપવામાં આવશે। મિત્રો હવે આપણે જોઈ લઈએ કે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમે અહીંયા વેબસાઇટ જોઈ શકો છો, eSamajakalyan.gujarat.gov.in ઉપર તમારે અરજી કરવાની। સૌપ્રથમ તમારે વેબસાઇટની મુલાકાત લેવાની છે અને વેબસાઇટ ઉપર તમારું રજીસ્ટ્રેશન કરી લેવાનું છે। રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે વિદ્યાર્થીની એટલે કે પોતાની વિગત, વાલીનું નામ, સરનામું, જાતિ, માર્ક્સ અને છાત્રાલયની પસંદગી સાવચેતીથી ભરવાની, કેમ કે આ એડમિશન મેરિટ ઉપર, તમારી જાતિ ઉપર અને સરનામા ઉપર થાય છે। તમારા કોલેજથી નજીક જે હોસ્ટેલ હોય ત્યાં તમને એડમિશન મળવાના ચાન્સ વધી જાય છે, માટે બધી વિગત ખૂબ જ સાવચેતીપૂર્વક ભરવી। એ વિગત ભરાઈ ગયા પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા, દાખલા તરીકે તમારી સાઇન, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, LC, આધાર કાર્ડ, તમારા જે માર્કશીટ હોય અથવા તમારું જે છેલ્લું પરીક્ષાનું રિઝલ્ટ હોય, આ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવા। અને અપલોડ થઈ ગયા પછી એકવાર પ્રિવ્યૂ કરી અને આખું ફોર્મ વેરીફાઈ કરી લેવું કે એમાં કોઈ ભૂલ ના હોય, અને જો કોઈ ભૂલ ન હોય તો ફોર્મ સબમિટ કરી અને તેની પ્રિન્ટ કાઢી લેવી। જ્યારે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે તો તમારે પ્રિન્ટ જોડે લઈ જવાની રહેશે। હવે મિત્રો આપણે ખાસ જોઈ લઈએ કે તમારે અરજી કરતી વખતે કઈ કઈ બાબતની ખાસ ધ્યાન રાખવાની છે। આ જવાબદારી તમારી છે। જો આમાં તમે ભૂલ કરો અને તમારું એડમિશન રદ થાય તો પછી તમે જે તે ઓફિસને ફરિયાદ નહીં કરી શકો કે ભાઈ મારું એડમિશન કેમ રદ કર્યું, કેમ કે ભૂલ તમારી છે। સૌપ્રથમ તો વિદ્યાર્થીનું નામ અને વાલીના નામમાં ખાસ કાળજી રાખવી। તમારે નામમાં સેજ પણ ભૂલ ના આવી પડે, જે રીતે તમારા રેકોર્ડ, સરકારી રેકોર્ડમાં જે તમારા નામ ચાલતા હોય એ જ નામની અરજી કરવાની। જાતિ અને પેટા જાતિ આમાં ઘણીવાર SC ST ની જગ્યાઓ હોય છે એ
અનામત હોય છે. જો તમે જાતિ આધારિત અરજી કરતા હોય તો ફરજિયાત તમારે એના દાખલા અથવા એ જાતિ ફરજિયાત સિલેક્ટ કરવી પડે. તમે એ વખતે જાતિ સિલેક્ટ નથી કરતા, જનરલમાં ફોર્મ ભરો અને પછી તમે અહીંયા જઈને કહો કે મારે તો SC ST જાતિનું સર્ટિફિકેટ છે, મને એમાં અનામતમાં આપો તો નહીં મળે, કેમ કે તમે જાતિ દર્શાવી નથી. માટે એમાં ખાસ ધ્યાન રાખવું, તમારે લાગુ પડતી જાતિ અથવા પેટા જાતિ અવશ્ય સિલેક્ટ કરવી. માર્ક અને ટકાવારીમાં ખાસ ધ્યાન રાખવી. ઘણા મિત્રો ટકાવારી કાઢવામાં ભૂલ કરે છે, ખોટા ટકા દર્શાવી દે છે, પછી એડમિશન થઈ જાય. પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાય ત્યારે અહીંયા અધિકારી પૂછે છે કે તમારી ટકાવારી ખોટી છે, તમારું એડમિશન થઈ શકે નહીં. માટે ટકાવારી અને માર્ક એકદમ સાવચેતીથી સચોટ જે તમારા માર્કશીટમાં હોય એ જ લખવા. અને સરકારી છાત્રાલયની પસંદગી, જો એક જિલ્લામાં 2-3 છાત્રાલય હોય તો તમારે તમારી કોલેજ હોય જ્યાં તમે કોલેજમાં એડમિશન લીધું હોય એ કોલેજથી નજીકની છાત્રાલય પસંદ કરવાની છે, જેથી તમને સરળતાથી એડમિશન મળી જાય. જો મિત્રો તમે અરજીમાં કંઈ ભૂલ કરશો અને તમારું અરજી ફોર્મ રદ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વાલીની અને વિદ્યાર્થીની રહેશે. સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં, સરકારી ઓફિસની કોઈ પણ જવાબદારી રહેશે નહીં. મિત્રો હવે આપણે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો જોઈ લઈએ. એટલે કે જો તમે અરજી કરવા માંગતા હોય તો કયા સમયગાળા દરમિયાન તમારે અરજી કરવાની છે. જો તમે ધોરણ 11 અથવા 12માં ફ્રેશ અથવા રિન્યુઅલ અરજી કરવાના હોય તો તમારે 25/5/2026 થી 10/6/2026 સુધીમાં અરજી કરી દેવાની. જો મિત્રો તમે અન્ય અભ્યાસક્રમમાં એટલે કે ડિગ્રી કરતા હોય, મેડિકલમાં હોય, કોલેજમાં હોય, એ કોઈ મેડિકલ સિવાયની અન્ય કોઈ કોલેજમાં હોય તો તમારે 25/5/2026 થી 30/6/2026 સુધીમાં અરજી કરી દેવાની છે. અને જો તમે ગ્રુપ A એટલે કે મેડિકલ અથવા ઇજનેરીમાં ફ્રેશ અરજી કરવા માંગતા હોય તો તમારે કોલેજ દ્વારા જે પ્રવેશ પ્રક્રિયા થાય ત્યારે અલગથી જાહેરાત કરવામાં આવશે. એટલે કે મેડિકલ અને ઇજનેરી વાળાએ અત્યારે અરજી કરવાની નથી, તેમને જ્યારે સરકાર દ્વારા અલગથી જાહેરાત કરવામાં આવે ત્યારે અરજી કરવાની છે. એટલે અત્યારે ખાલી અન્ય અભ્યાસક્રમ અને 10-11 ને જ અરજી કરવાની છે. મિત્રો હવે આપણે પ્રવેશ પ્રક્રિયા અને મેરિટ કઈ રીતે બહાર પડે તેની વાત કરી લઈએ. તો સૌપ્રથમ તમારી ઓનલાઈન અરજી થઈ ગયા પછી સરકારી ઓફિસ દ્વારા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર હંગામી એટલે કે પ્રોવિઝનલ મેરિટ બહાર પાડવામાં આવશે. અને જો એ પ્રોવિઝનલ મેરિટમાં તમારું નામ આવે છે તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ત્યારે તમારે અપલોડ કરેલા બધા ડોક્યુમેન્ટ સાથે ત્યાં હાજર રહી અને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે. તમે જે રીતે ઓનલાઈન અરજી કરવામાં જ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા એ ડોક્યુમેન્ટ તમારી પાસે હશે અને ફોર્મ ભરવામાં કોઈ ભૂલ નહીં કરી હોય તો તમને ત્યાં એડમિશન એટલે કે અંતિમ પ્રવેશ ફાઇનલ એડમિશન આપવામાં આવશે. એટલા માટે હું કહું છું કે ફોર્મ ભરવામાં ખાસ સાવચેતી રાખવી, જેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે કઈ ભૂલ ના આવે અને તમારું એડમિશન રદ ના થાય. મિત્રો હવે આપણે જોઈએ કે વધુ માહિતીમાં શું છે. જો એટલે કે જેટલી સીટો છે તેના કરતાં વધુ અરજી આવશે તો પછી ઘણા એડમિશન રદ થાય તો વેઇટિંગ અંગેની માહિતી પોર્ટલ ઉપર એટલે કે ઈ સમાજ કલ્યાણ ઉપર આપવામાં આવશે. તમે વધુ માહિતી માટે તમારા જિલ્લાના નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીનો સંપર્ક કરી શકો છો. અને અંતિમ સત્તા તો કે આ એડમિશન બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્યને ગાંધીનગરને નિર્ણય અંતિમ રહેશે. માટે તમારે કોઈ અરજી કરવામાં ભૂલ ના કરવી, જેથી આવો પ્રશ્ન ના બને. મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારી એક લાઈક અમને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. ધન્યવાદ મિત્રો.